સુરત શહેરમાં હોળી ધૂળેટીના તહેવારની અનોખી ઉજવણી જોવા મળી। સુરતના શ્રીનાથજી ગ્રુપ અને સનાતન માનવ સેવા સત્સંગ મંડળ દ્વારા ભક્તિમય માહોલમાં મોજની ધૂનના નામે આયોજિત આ સત્સંગ અને ડાયરામાં ભજન અને કીર્તનની રમઝટ વચ્ચે લોકોએ ભક્તિના રંગે રંગાયા હતા। આજકાલ જ્યાં તહેવારો દરમિયાન ડીજે પાર્ટી અને પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધતો જાય છે, ત્યાં શ્રીનાથજી ગ્રુપ અને સનાતન માનવ સેવા સત્સંગ મંડળ દ્વારા ફાર્મ હાઉસ પર મોજની ધૂન નામે ભવ્ય સત્સંગ અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે તહેવાર દરમિયાન ફાર્મ હાઉસ પર ડીજે પાર્ટી અને પશ્ચિમી ગીતો પર ડાન્સનો માહોલ જોવા મળે છે, પરંતુ આ કાર્યક્રમમાં ફિલ્મી ગીતોની જગ્યાએ ભજનો અને કીર્તનોની રમઝટ વચ્ચે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં ધર્મ પ્રત્યેની આસ્થા જળવાય અને તહેવારોની સાચી પરંપરા જળવાઈ રહે તેવો હતો। આ પ્રયાસ દ્વારા સમાજમાં સંદેશ આપવામાં આવ્યો કે તહેવારની ઉજવણીમાં મનોરંજન સાથે સંસ્કારનું પણ મહત્વ છે। આમ સુરત શહેરમાં ભક્તિમય માહોલ વચ્ચે હોળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। મારું નામ ઈશ્વર ઓસોયા છે। આ મારો મિત્ર છે ભાવેશ વાડોદરિયા, આ અશોક જસાણી છે, આ મહેશ રૂપાપરા છે, આ કલ્પેશભાઈ છે। અમે અમારો કાર્યક્રમ આજે છે ને યુવા મંડળમાં સત્સંગનો રાખેલો છે, જે એવો મેસેજ દેવા માંગીએ છીએ કે ભાઈ આ જે સમયની અંદર માણસો ફાર્મ ઉપર પ્રોગ્રામ કરીને નવી તરીકે કરતા હોય છે, તો અમે એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આજે હોળીનો તહેવાર છે, ધાર્મિક તહેવાર છે, તો ધર્મ થાય એવું કંઈક કામ કરવું છે, તો અમે આ સત્સંગ મંડળ રાખેલું છે જ્યાં ડાયરાનું આયોજન છે। તો હું આવી રીતે બધાને પ્રોત્સાહન કરવા માંગીએ। આ અમે છેલ્લા 2 વર્ષથી કરતા આવ્યા છીએ અને આ ફાર્મ જે છે મારા મિત્ર આજે બે ઉભા છે, ભાવેશ ને અશોક, એમનું ફાર્મ છે। આ સનાતન ગ્રુપ દ્વારા જે પ્રમાણે ધૂન રાખવામાં આવી છે, અવારનવાર જે છે યુવા પેઢી સોશિયલ મીડિયામાં વધારે શું મેસેજ આપવા માંગો? બસ કે ભાઈ આવું જ બીજા પ્રોગ્રામ કરવા કરતા આવું પ્રોગ્રામ કરે તો એમાં બધાનું હિત થાય, જ અમારું છે સંદેશો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।